खूबसूरती दिल और ज़मीर में होती है। लोग बेवजह उसे शक्ल और कपड़ों में तलाशते हैं। नमस्कार मित्रों, श्री के.आर. आंजना आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेराना बीकॉम सेमेस्टर 5 विद्यार्थी मित्रों, આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર આગળના વિડીયોની અંદર શ્રેણિકની અંદર થોડી પ્રાથમિક સમજ મેળવી હતી, જેમાં શ્રેણિકનો અર્થ અને શ્રેણિકના જુદા જુદા પ્રકારો વિશે થોડી ઘણી માહિતી આપણા દ્વારા વિડીયો દ્વારા આપણે તમને મળી હશે। હવે આજે સ્વાધ્યાય ઉપર આપણે જઈએ। સ્વાધ્યાયમાં તમારા 1 થી લઈને 5 સુધી થિયરી છે। 6થા નંબરના એક્ઝામ્પલથી તમારા सम्स अथवा તમારા દાખલાઓ શરૂ થાય છે। તો અહીં એક્ઝામ્પલ નંબર 6 ના અમુક શ્રેણિક લખેલા છે। એ જ રીતે એક્ઝામ્પલ નંબર 7ની રકમ અને ABCD એમ 4 શ્રેણિક અહીં લખેલા છે, એને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ તો મિત્રો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ, જેમાં એક્ઝામ્પલ નંબર 6માં શ્રેણિક પહેલો શ્રેણિક કંઈક આપી દીધેલો છે। શ્રેણિકને આપણે જુઓ 0 1 2 1 -4 -5 2 -5 અને 0 એમ એક શ્રેણિક આપેલો છે। હવે આપણે જે આ બધા શ્રેણિકો આપી દીધેલા છે એમને કયા શ્રેણિક છે, કયા પ્રકારના શ્રેણિક છે એને આપણે ઓળખવાના છે। ફર્સ્ટ શ્રેણિકને આપણે જોશો તો શ્રેણિકને જોતા આપણને આ શ્રેણિકની અંદર આગળ જેમ ચર્ચા કરી એ રીતે પ્રથમ રોનો બીજો ઘટક એ જ બીજી રોનો પ્રથમ ઘટક હોય, પ્રથમ રોનો ત્રીજો ઘટક એ જ ત્રીજી રોનો પ્રથમ ઘટક હોય, અને બીજી રોનો ત્રીજો ઘટક એ જ ત્રીજી રોનો બીજો ઘટક, મીન્સ કે બીજી રોનો ત્રીજો ઘટક એ જ ત્રીજી રોનો બીજો ઘટક એ બંને સરખા હોય તો એવા ઘટકને, એવા શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક તરીકે ઓળખીશું। સમમિત શ્રેણિક હંમેશા ચોરસમાં હોય, એટલે કે ચોરસ સમમિત શ્રેણિક તરીકે આપણે એને ઓળખીશું। તો પ્રથમ રો આપણે જોઈએ તો પ્રથમ રોનો બીજો ઘટક એ જ બીજી રોનો પ્રથમ ઘટક, પ્રથમ રોનો બીજો ઘટક ઇઝ ઇક્વલ ટુ બીજી રોનો પ્રથમ ઘટક ઇક્વલ ટુ 1 છે, 1 આપી દીધેલો છે। એ જ રીતે પ્રથમ રોનો ત્રીજો ઘટક એ જ ત્રીજી રોનો પ્રથમ ઘટક બરાબર 2 છે। એ જ રીતે પ્રથમ રોનો ત્રીજો ઘટક બીજી રોનો ત્રીજો ઘટક એ ત્રીજી રોનો બીજો ઘટક, બીજી રોનો ત્રીજો ઘટક એ જ ત્રીજી રોનો બીજો ઘટક, મીન્સ કે સરખું છે। તો આ જે શ્રેણિક આપી દીધેલો છે એને સમમિત શ્રેણિક કહેવાય। આગળ હવે તો આ શ્રેણિકનો આપણે પ્રકાર ઓળખી લીધો છે, સમમિત શ્રેણિક છે। ત્યાર પછી બીજા નંબરનો શ્રેણિક જે આપી દીધેલો છે એ શ્રેણિક કયા પ્રકારનો શ્રેણિક છે? તો જેમ આગળ પણ આપણે ચર્ચા કરી હતી એ રીતે કે જે શ્રેણિકનો ફક્ત એક જ સ્તંભ હોય એને આપણે એક જ સ્તંભ આપી દીધેલો છે તો એને એક સ્તંભવાળો સ્તંભિત શ્રેણિક તરીકે ઓળખીશું। તો અહીં આપણે જોશો તો કેટલા બાય કેટલોનો છે શ્રેણિક। જે રીતે આ શ્રેણિકને આપણે ઓળખીએ તો 3 રો છે અને 3 કોલમ છે। અહીં આપણે લખવું હોય તો 3/3 લખી શકીએ। હંમેશા સમમિત શ્રેણિક ચોરસમાં હોય। એ જ રીતે આ શ્રેણિક કયો શ્રેણિક છે? તો આ શ્રેણિકની અંદર 3/1 નામનો સ્તંભિત શ્રેણિક છે, સ્તંભ શ્રેણિક છે એવું આપણે કહી શકીએ, કારણ કે એમાં એક જ સ્તંભ છે। ત્યાર પછીનો શ્રેણિક જે છે એ શ્રેણિકની અંદર ફક્ત એક જ રો છે, સ્તંભ 3 છે। તો આ કેટલા બાય કેટલોનો છે? 1/3 રો 1 છે અને 3 સ્તંભ છે। તો આને પંક્તિ શ્રેણિક કહેવાય, કે જેમાં રો એક જ રો હોય તો એને પંક્તિ અથવા તો રો શ્રેણિક અથવા તો પંક્તિ શ્રેણિક તરીકે આપણે ઓળખીશું। તો આ શ્રેણિક એ પંક્તિ શ્રેણિક છે। ત્યાર પછી મિત્રો
એકમ શ્રેણિક સમમિત શ્રેણિક, સ્તંભ શ્રેણિક, પંક્તિ શ્રેણિક. ત્યાર પછીનો ચોથા નંબરનો છે જેમાં આપણે જોશું કેટલા બાય કેટલાનો આ શ્રેણિક છે. તો મિત્રો 1 2 3 અને 4 રો છે, 1 2 3 અને 4 કોલમ છે. મીન્સ કે 4 બાય 4નું શ્રેણિક આપી દીધેલો છે. પણ એ શ્રેણિકના દરેકે દરેક ઘટકો જે છે એ ઘટકો શૂન્ય છે. એનો મતલબ કે આને શૂન્ય શ્રેણિક કહેવાય. દરેકે દરેક 4 બાય 4નો શૂન્ય શ્રેણિક છે એવું આપણે એને કહી શકીએ. ત્યાર પછીનો મિત્રો ઘટકો જોઈએ. આ ઘટક 5મા નંબરનો જે શ્રેણિક આપણે જોઈએ, 5મા નંબરનો શ્રેણિક, એમાં શું કહે છે? તો આ પણ 3 બાય 3નો છે, 3 બાય 3નો કયો શ્રેણિક છે? તો આપણે જોશો એના જે વિકર્ણ ઘટકો જે છે 1 1 2 2 અને 3 3, એ વિકર્ણો જે છે એ 1 છે અને બાકીના બધા ઘટકો જે છે એ શૂન્ય છે. માટે આ શ્રેણિકને આપણે એકમ શ્રેણિક તરીકે ઓળખીશું. તો આપણો જે 5મા નંબરનો શ્રેણિક છે એને એકમ શ્રેણિક કહેવાશે. મોટાભાગે એ પણ ચોરસમાં જ હોય છે. 2 બાય 2નો હોય અથવા તો 3 બાય 3નો હોય, 4 બાય 4નો પણ હોય, પણ એ જેટલી રો હોય એટલા જ કોલમો હોય. એટલે અહીં 3 બાય 3નો એકમ શ્રેણિક છે. ત્યાર પછી મિત્રો જોઈએ 6થા નંબરનો શ્રેણિક. તો આ શ્રેણિકની અંદર આપણે જોશો તો આપણને કંઈક જોવા મળશે કે પ્રથમ રોનો બીજો ઘટક તો બીજી રોનો પ્રથમ ઘટક બંને સરખા છે પણ વિરુદ્ધ ચિહ્ન સાથેના. ઘટકો સરખા છે પણ ચિહ્ન વિરુદ્ધનું છે. એ જ રીતે પ્રથમ રોનો ત્રીજો ઘટક, એ જ ત્રીજી રોનો પ્રથમ ઘટક સરખું છે પણ ચિહ્ન વિરુદ્ધનું છે. એ જ રીતે બીજી રોનો ત્રીજો ઘટક અને ત્રીજી રોનો બીજો ઘટક આ બંને પણ સરખા છે પણ ચિહ્ન વિરુદ્ધનું છે. તો આ વિસંમિત શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. તો આ 3 બાય 3નો વિસંમિત શ્રેણિક છે. 3 રો છે અને 3 કોલમો છે. 3 બાય 3નો એ વિસંમિત શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. એના પછીનો મિત્રો શ્રેણિક જોઈએ. હવે 7મા નંબરનો જે શ્રેણિક આપી દીધેલો છે એમાં 3 4 -3 અને -4. આમાં આપણે કયો નિયમ લાગુ પડે છે? તો કોઈ નિયમ એમાં લાગુ પડતો નથી. કેટલા બાય કેટલાનો શ્રેણિક છે? તો 2 બાય 2નો શ્રેણિક છે. રો અને કોલમો સરખી છે તો એને ચોરસ શ્રેણિક આપણે કહી શકીએ. જેટલી રો હોય એટલી કોલમ હોય, બાકીના કોઈ ગુણધર્મો કે કોઈ નિયમ અહીં લાગુ પડતા નથી. તો આ ચોરસ નામનો શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી મિત્રો 8મા નંબરનો આપણે શ્રેણિક જોઈએ. આ 8મા નંબરના શ્રેણિકની અંદર આપણે જોશો તો જે વિકર્ણો છે, વિકર્ણ ઘટકો જે છે 1 1 2 2 અને 3 3, જે પણ વિકર્ણો આપી દીધેલા છે એ અલગ છે અને એના સિવાયના જે ઘટકો છે એ શૂન્ય છે. તો જે વિકર્ણો આપી દીધેલા હોય એ જો સેમ હોય તો આપણે એકમ શ્રેણી કહીએ છીએ ઘણી વખત. પણ જો અલગ અલગ હોય, જુદા જુદા હોય તો એને વિકર્ણ શ્રેણિક તરીકે આપણે ઓળખીશું. તો અહીં જે વિકર્ણો ઉપર જે ઘટકો આપી દીધેલા છે એ જુદા જુદા હોય અને એના સિવાયના બધા ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ ઘટકો વિકર્ણ શ્રેણિક તરીકે આપણે એને ઓળખીશું. તો આ વિકર્ણ શ્રેણિક છે. ત્યાર પછીનો પોઈન્ટ છે 9મા નંબરનો. એમાં આપણે જોશો તો બીજા તો કોઈ નિયમ લાગુ પડતા નથી, પણ એક અહીં પોઈન્ટ છે આપણે નિશાની કરતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે. અહીં એક ટ્રાયેંગલ બને છે, મીન્સ કે એક ખૂણો બને છે. તો આ જ્યારે ત્રિકોણ એ ટાઈપનું બનતું હોય તો એને ત્રિકોણીય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો 9મા નંબરનો જે શ્રેણિક અહીં આપી દીધેલો છે, આ શ્રેણિકનો પ્રકાર કયો છે? તો ત્રિકોણીય શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. તો જે પણ અહીં 9 શ્રેણિક તમારા એક્ઝામ્પલ નંબર 7માં આપી દીધેલા છે એને આપણે ઓળખતા આવડવું જોઈએ. આપણે જે પ્રકારો ઓલરેડી જોયા હતા એમાં આની ચર્ચા કાલે પણ કરી, આગળના વિડીયોની અંદર પણ કરી હતી અને આજે પણ આપણે એના વિશે થોડી ઘણી સમજ મેળવી. હવે થોડું એના પછીનો પોઈન્ટ જોઈએ. એક્ઝામ્પલ નંબર 7,
રકમ એક વખત વાંચી લઈએ શું કહે છે નીચેના શ્રેણિકોમાં a પ્લસ 4b મીન્સ કે એનો સરવાળો કરવાનો છે 4b સાથે જે b આપી દીધેલો છે એના 4 ગણા કરો અને પછી એનો b સાથે સરવાળો કરવાનો કીધો છે બીજું આપ્યું છે a માઇનસ 3c તો જે c છે એને 3 વડે આપણે ગુણવાના છે એના 3 ગણા જે શ્રેણિકને કરવાના છે અને એ અંદરથી 3c બાદ કરવાનો છે ત્યાર પછી છે b પ્લસ c માઇનસ 2d એટલે બીનો સી સાથે સરવાળો કરવાનો છે આ શ્રેણિકનો આ શ્રેણિક સાથે સરવાળો કરવાનો છે અને માઇનસ કરવાનું છે આનો ડબલ ડીના 2 ગણા કરવા પડશે અને એ આ બી પ્લસ સી અંદરથી આપણે બાદ કરવાના છે ત્યાર પછી એ પ્લસ 2d તો એનો ડી સાથે સરવાળો કરવાનો છે પણ ડીના ડબલ કરવાના છે 2d કરવાનું છે અને પછી એનો ડી સાથે આપણે સરવાળો કરવાનો કીધો છે ત્યાર પછી કીધું છે કે a પ્લસ બી માઇનસ 4c એનો બી સાથે સરવાળો કરો a વત્તા બી માઇનસ કરવાનું છે સી પણ એ 4c મીન્સ કે એના 4 ગણા કરીને પછી a પ્લસ બી અંદરથી 4c આપણે બાદ કરવાના છે એવું આપણને કરવા માટેનું કીધું છે તો આ સમીકરણો બધા આપેલા છે અને a બી સી અને ડી 4 આપણને અહીં શ્રેણિકો આપી દીધેલા છે તો હંમેશા એક વસ્તુ મિત્રો યાદ રાખો આપણે હવે શ્રેણિકની અંદર સરવાળા અથવા તો બાદબાકી જ્યારે પણ કરવાની હોય ત્યારે એવા શ્રેણિકના સરવાળા અથવા બાદબાકી શક્ય છે કે આપણે કરી શકીએ કે જેની રો અને કોલમો સરખી હોય ધારો કે આપણે આપી દીધેલો છે પ્રથમ નામનો શ્રેણિક તો એની આપણે પહેલાં તો સમજીએ કે એની કેટલી રો છે અને કેટલી કોલમો છે તો આપણે જોશું તો એની કેટલી રો છે 2 રો છે અને 5 કોલમ છે રો કેટલી છે 1 અને 2 આડી હોય એને રો કહેવાય તો એની 2 રો છે અને સૌ પ્રથમ રો લખાય પછી કોલમ લખાય કોલમો કેટલી છે 1 2 3 4 અને 5 તો 5 કોલમો છે તો 2 into 5 કે 2 રો અને 5 કોલમો વાળો શ્રેણિક આપણને આપેલો છે હવે ત્યાર પછી બી નામનો આપણે શ્રેણિક જોઈએ તો એની કેટલી રો છે કેટલી કોલમો છે તો એની 4/2 4 રો છે અને 2 કોલમો છે ત્યાર પછી આપણે સી વાળો જોઈએ તો એ કેટલું છે 4 into 2 ડી પણ 4/2 નામનું શ્રેણિક આપી દીધેલા છે હવે જ્યારે પણ સરવાળા કરવાનો હોય કે બાદબાકી કરવાની હોય તો રો અને કોલમો સરખી હોય એવા શ્રેણિકના જ સરવાળા અને બાદબાકી આપણે કરી શકીએ તો અહીં આપણે જોશો તો પ્રથમ આપણને કહે છે કે a પ્લસ 4b કરવાનો છે મતલબ એનો બી સાથે આપણે સરવાળો કરવાનો છે અહીં 4 ગણા કરવાના છે પછી સરવાળો કરવાનો છે પણ શું એનો બી સાથે સરવાળો શક્ય છે તો એની રો અને કોલમો સરખી હોય તો સરવાળો શક્ય છે 2 into 5 અને અહીં 4 into 2 મીન્સ કે રો એની સરખી નથી આપણે જોશો કોલમ પણ એની સરખી નથી તો અહીં રો અને કોલમો એની સરખી નથી માટે a પ્લસ 4b શક્ય નથી ત્યાર પછી આપણે જોઈએ a માઇનસ 3c એનો સી સાથે બાદબાકી કરવાની છે પણ અહીં આપણે જોશો કે રો અને કોલમો સરખી હોય તો જ બાદબાકી શક્ય છે તો a માઇનસ 3c તો 2 into 5 છે અને 4 into 2 છે તો અહીં રો અને કોલમો સરખી નથી આ બંને શ્રેણિકની માટે a માઇનસ 3c એ પણ શક્ય નથી ત્યાર પછી આપણે જોઈએ b પ્લસ સી માઇનસ 2d મીન્સ કે b પ્લસ સી આ બંનેનો સરવાળો શક્ય છે તો 4 into 2 અને 4 into 2 હા આ બંનેનો સરવાળો શક્ય છે તો b પ્લસ સી શક્ય છે માઇનસ 2d આમાંથી ડી આપણે બાદ કરવાનો છે એ પણ રો અથવા કોલમ બંને સરખી છે તો નીચેના 3 બી સી અને ડી એમના સરવાળા અથવા તો બાદબાકી એ શક્ય છે માટે આ સમીકરણ આપણે ઉકેલ મેળવી શકીશું એટલે કે આ સમીકરણ આપણે ગણતરી કરીને જવાબ લાવશો એ શક્ય છે ત્યાર પછી આપણે જોશું a પ્લસ 2d તો એનો 2d સાથે પણ એમનો તમે જોશો તો એની રો અને કોલમો સરખી નથી માટે
એ અને ડી બંનેનો સરવાળો એ શક્ય નથી, મતલબ કે a પ્લસ 2d સમીકરણ એ શક્ય નથી. ત્યાર પછી લાસ્ટમાં એક સમીકરણ આપેલું છે a પ્લસ b માઇનસ 4c. તો a પ્લસ b માઇનસ 4c, તો a પ્લસ b એ શક્ય જ નથી, માઇનસ 4c, પણ અહીં એનો બી સાથે તો પહેલો સરવાળો જ શક્ય બનતો નથી, માટે a પ્લસ b માઇનસ 4c પણ શક્ય છે નહીં. ફક્ત ને ફક્ત એક જ સમીકરણ છે, એ છે b પ્લસ c. આપણે લખીએ b પ્લસ c માઇનસ 2d, જે આપણને આપી દીધેલું છે એ જ સમીકરણ અહીં સરવાળો અથવા બાદબાકી એની શક્ય થશે. તો સૌ પ્રથમ તો આપણે જવાબ લાવીએ b પ્લસ c, તો આપણે જે છે એના જ લખીશું, પણ એ 2d છે, તો પહેલાં તો 2d આપણે શોધી કાઢીએ, પછી એક એનો શ્રેણિક 2d શ્રેણિક કરી દઈએ, પછી આપણે a b અને 3 શ્રેણિક અંદરથી બાદબાકી કરશો. તો હું અહીં લખું છું 2d બરાબર કેટલા આપી દીધેલા છે અહીં 5. 5ના 2 વડે ગુણાકાર કરીશું એટલે 5 દુ કેટલા થશે 10, લખીએ 10. ત્યાર પછી કેટલા છે 4, 4ના ડબલ 8, 8 લખો. 3, 3 દુ 6 થશે, અહીં ખાસ ધ્યાન રાખજો માઇનસ 6 આવશે કેમ કે ચિહ્ન માઇનસ છે. ત્યાર પછી 2, તો 2 દુ 4 આવશે. ત્યાર પછી 5ના 10 થશે અને 3ના માઇનસ 3 દુ 6 થશે. ત્યાર પછી 1 દુ દુ, અહીં છોકરાઓ 1નો એના સાથે ગુણાકાર કરીને -1 લખી નાખે છે. 1 દુ દુ થશે, પણ કયો ચિહ્ન આગળ માઇનસનું ચિહ્ન રહેશે, અને 2નો 0 સાથે ગુણાકાર કરીશું એટલે 0 આપણને મળશે. તો આપણને 2d બરાબર મળી ગયો છે. કેટલો થશે 10, 8 -6, 4, 10 -6 -2 અને 0, એટલો આપણને જવાબ મળે છે. હવે આપણે આ જે સમીકરણ છે એ લખીએ b પ્લસ c માઇનસ 2d બરાબર, જે સમીકરણ છે એ લખીએ b બરાબર કેટલા આપી દીધેલા છે 1, લખીએ 1 પ્લસ c બરાબર કેટલા છે 0 છે. b બરાબર 1, c બરાબર 0, તો 1 પ્લસ 0 માઇનસનું ચિહ્ન છે, તો માઇનસ 2d બરાબર અહીં કેટલા આપી દીધેલા છે 10 છે, -10. એ જ રીતે સેકન્ડનું કામ કરીએ. b બરાબર અહીં કેટલા છે 2 પ્લસ 1 -8, લખીએ 2 પ્લસ 1 -8. સેકન્ડ કામ કરીએ 4 પ્લસ 2 માઇનસ કરીશું, -6 લખીશું, લખીએ 4 પ્લસ 2 માઇનસ કૌંસમાં લખીએ -6. ને જે આ સંખ્યા છે એ જ લખી છે મિત્રો. b બરાબર 4 છે, c બરાબર 2 છે, માઇનસનું ચિહ્ન તો માઇનસનું ચિહ્ન, અને 2d બરાબર સંખ્યા કેટલી છે -6 છે, તો કૌંસમાં લખ્યા છે -6. ત્યાર પછી આપણે કામ કરીએ 5, 0 અને 4, 5 પ્લસ 0 -4, એટલે આપણે સંખ્યા લખી છે. નેક્સ્ટ આપણે જોઈએ 6, 3 અને 10, 6 પ્લસ 3 -10. ત્યાર પછી જોઈએ 7 પ્લસ, અહીં કરીશું આપણે જુઓ 7 પ્લસ -1, કૌંસમાં લખ્યું છે મિત્રો 7 પ્લસ 1 છે એ માઇનસ છે, તો -1 માઇનસ કરીશું આપણે 4, થર્ડ માટે મિત્રો આવશે -6, એટલે આપણે લખીશું કે માઇનસ, કૌંસમાં લખીશું -6. જે પણ હોય એ સંખ્યા આપણે અહીં લખીશું 7 -1 અને -6 એ જ લખેલી છે. ત્યાર પછી આપણે જોઈએ 8, 4 અને -2, 8 પ્લસ 4 માઇનસ કરીશું ને -2, એટલા મિત્રો થશે. નેક્સ્ટ હવે જોઈએ 9, 6 અને 0, 9 પ્લસ 6
-0 એટલા મિત્રો થશે। હવે આનું વ્યવસ્થિત ઉકેલ લાવી દઈએ સાઈડમાં, આપણે લખીએ ફરીથી શું આપણને જવાબ મળે છે। ઉપર અહીં લખું છું મિત્રો, b + c - 2d બરાબર આપણને શું જવાબ મળે છે। તો અહીં જોશો તો 1 + 1 એટલે મીન્સ કે +1 -10 કરીશું એટલે -9 મિત્રો જવાબ આવશે, -9। ત્યાર પછી અહીં જોઈશું 2 + 1 3, 3માંથી આપણે 8 બાદ કરીશું, -5 આવશે, -5। ત્યાર પછી 4 + 2 એટલે કે 6 + 6 માઇનસ કરીશું આપણે, માઇનસ કેટલા થશે મિત્રો, પ્લસ થઈ જશે। અહીં જોજો +6 છે અને અહીં માઇનસ પ્લસ થઈ જશે એટલે 6 + 6 એટલે 12 થશે, લખીશું આપણે 12, આ ખાસ ધ્યાન રાખજો અહીં। ત્યાર પછી 5માંથી 4 બાદ કરીશું એટલે +1 આવશે। ત્યાર પછી મિત્રો જોશો 6 + 3 9, 9માંથી આપણે 10 બાદ કરીશું એટલે -1 આવશે। ત્યાર પછી 7 + માઇનસ થશે અને 7 અંદરથી 1 બાદ થશે, મીન્સ કે 6 વધશે, 6 અને અહીં માઇનસ પ્લસ થઈ જશે એટલે 6 + 6 એટલે 12 આવશે, 12। ત્યાર પછી અહીં જોઈએ 8 ને 4 12, 12 અંદરથી માઇનસ પ્લસ થઈ જશે એટલે કેટલા થશે, 12 + 2 મીન્સ કે 14 થશે, 14। ત્યાર પછી આપણે જોઈએ 9 + 6, 9 ને 6 15 થશે, લખીશું 15। અહીં આપણને જે પણ એક્ઝામ્પલ ગણ્યો છે, એક્ઝામ્પલ નંબર 7, એનો આપણને જવાબ અહીં -9 -5 12 1 -1 12 14 અને 15 એટલો મિત્રો જવાબ આવે છે। આ આપણો જવાબ છે। આ રીતે એક્ઝામ્પલ ગણાય છે। સરવાળાની અંદર એટલું યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ આપણે સરવાળો અથવા તો બાદબાકી કરવાની હોય ત્યારે રો અને કોલમો સરખી હોય એમના જ એવા જ શ્રેણીકનો સરવાળો અથવા બાદબાકી શક્ય છે। હવે આપણે નીચે અલગથી લખવું હોય તો લખી શકીએ કે a + 4b a - 3c a + 2d અને a + b - 4c એ શક્ય નથી, એટલું નીચે લખી શકીએ। જે શક્ય હતું એ જ આપણે કામગીરી કરી। મને આશા છે નવું ચેપ્ટર છે ગણતરી, બસ આ જ રીતે આપણે આંકડાકીય માયાજાળ અંદર ગણતરી કરવાની છે। ધીરે ધીરે ગણશો, તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે। નેક્સ્ટ ટાઈમમાં મળશો એટલે કંઈક નવા દાખલાઓ આપણે જોશો। ત્યાં સુધી મને રજા આપો। થેન્ક યુ।